એકમ 3 પ્રકૃતિની શક્તિ વાર્તા વાંચો। એક સારું કાર્ય હંમેશા વહારે આવે છે। એક સમયે જંગલમાં બે વૃક્ષો હતા। એક આંબાના ઝાડનું હતું અને બીજું બાવળનું ઝાડ। આંબાનું ઝાડ દયાળુ હતું, બાવળનું ઝાડ એવું નહોતું। એક દિવસ રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી। તેઓએ બાવળના ઝાડને જોયું અને તેમાં મધપૂડો બનાવવા માંગતા હતા। રાણી મધમાખીએ પૂછ્યું, કૃપા કરીને અમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો। બાવળના ઝાડે કહ્યું, ના, બીજું ઝાડ શોધો। આંબાના ઝાડે આ સાંભળીને કહ્યું, બાવળના ઝાડ, તમારી પાસે પૂરતી જગ્યા છે, તમે તેને આપી શકો છો। બાવળના ઝાડે ગુસ્સે થઈને કહ્યું, તમે કાળજી રાખો છો, તેમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો। આંબાના ઝાડે મધમાખીઓને કહ્યું, તમે મારામાં રહી શકો છો। મધમાખીઓએ આંબાના ઝાડમાં પોતાનો મધપૂડો બનાવ્યો અને તેમનો આભાર માન્યો। એક દિવસ બે લાકડા કાપનારા આવ્યા। તેઓએ આંબાના ઝાડને જોયું અને તેને કાપવા માંગતા હતા। પણ એક લાકડા કાપનાર માણસે મધમાખીનો પૂડો જોયો અને કહ્યું, મધમાખીઓ આપણને ડંખ મારશે। તેમણે બાવળનું ઝાડ કાપવાનું નક્કી કર્યું। તેઓ તેને કાપવા લાગ્યા। બાવળનું ઝાડ પીડાથી રડ્યું। આંબાના ઝાડે મધમાખીઓને મદદ કરવા કહ્યું। રાણી મધમાખીએ કહ્યું, ચાલો બાવળના ઝાડનું રક્ષણ કરીએ। મધમાખીઓએ લાકડા કાપનારાઓને ડંખ માર્યો। લાકડા કાપનારા ભાગી ગયા। બાવળનું ઝાડ બચી ગયું। બાબુલના ઝાડે કહ્યું, માફ કરશો, મને બચાવવા બદલ આભાર। મધમાખીઓએ તેને આંબાના ઝાડનો પણ આભાર માનવા કહ્યું। બાવળના ઝાડે ત્યારથી દયાળુ બનવાનું વચન આપ્યું અને બધાને મદદ કરવાનું શરૂ કર્યું।